પ્રણામ મિસ્ત્રીજી. હા, પ્રણામ. સાહેબ, લાગે છે મેં તમારી ઊંઘમાં ખલેલ પાડી દીધી. શું વાત છે? બોલ ને. આ કેમ આવી રીતે પૂછો છો? મેં પગાર માંગ્યો હતો ને, અને તમે કીધું હતું ને કે ઘરે આવીને લઈ જજે, એટલે તો હું આવી છું. ઓ, એવું છે? સારું, અંદર આય. ના મિસ્ત્રી, હું અહીંયા જ ઠીક છું. અને તમે જલ્દીથી પૈસા લઈને આવશો તો હું અહીંથી ચાલી જઈશ. કઈ વાંધો નહીં, છોડ, અંદર આય. ના મિસ્ત્રીજી, હું અહીંયા જ ઠીક છું. સાંભળો, તમે પૈસા લઈને આવો ને. જો, આમ બહાર ઊભા રાખીને પૈસા ના આપવા જોઈએ. તું અંદર આવી જા. કંઈ વાંધો નહીં મિસ્ત્રી, તમે બહાર આવીને મને પૈસા આપજો ને. તને ખબર નહીં, આ રીતે કોઈને પૈસા ના અપાય. તારી મહેનતની કમાણી આ રીતે ના આપી શકાય. એટલા માટે તું અંદર આવીને પૈસા લઈ લે, બરાબર? આ શું મિસ્ત્રી, તમે પણ હદ કરો છો. સારું, બેસ. ના, હું અહીંયા જ ઠીક છું. તમે પ્લીઝ અંદર જઈને પૈસા લઈને આવો ને. બેસવાનું કીધું ને, જઈને બેસ ને. હમ બેસ. હમ બોલ, કેટલા દિવસનો પગાર બાકી છે તારો? મારી 2 વીકની પગાર બાકી છે મિસ્ત્રી. 2 અઠવાડિયે એટલે 2 રવિવારને કાપી નાખો ને તો 12 દિવસ થયા. 12 દિવસના 6,000 થાય છે, બરાબર? જુઓ, દીકરી સ્કૂલે ગયેલી છે, એનો ઘરે આવવાનો ટાઈમ થયો છે. જલ્દી પૈસા આપશો કે? અરે આપું છું ને, હમણાં આવી છે અને પાછી જવાની વાત કરે છે. આપું છું, ઊભી રહે. હમ મિસ્ત્રી, મિસ્ત્રી, હા, બોલ. થોડું જલ્દી કરો ને મિસ્ત્રી. મારે ઘરે પણ જવાનું છે. દીકરીનો સ્કૂલથી આવવાનો સમય થઈ ગયો છે. થોડી વાર બેસ ત્યાં. ચા બનાવું છું, ચા પીને જજે. ઓફો, એ બધું નથી જોઈતું. થોડી કૃપા કરીને પૈસા જલ્દી લઈ આવો ને. મારે ઘરે જવાનું છે ને. અરે ઊભી રહે. આમ જલ્દી કેમ કરે છે તું? હમ આ શું? લાગે છે કે જાણી જોઈને કરે છે. આ લે, પી લે, ચા પી લે. ઓફો, તમે સમજતા કેમ નથી મિસ્ત્રી? મારી દીકરી સ્કૂલેથી આવી જશે. એક તમે છો, મારી તકલીફ જાણ્યા વિના મને ચા પીવા માટે કહો છો. સારું, તો શું થયું? ચા પીને પૈસા લઈને જતી રહે. ના મિસ્ત્રી, થોડું સમજવાનો પ્રયત્ન કરો. મારી પગાર આપી દો એટલે હું ચાલી જાઉં. સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા તમે? જો જો તું ચા નહીં પીવે ને તો હું તને પૈસા નહીં આપું. હો. ઓફો મિસ્ત્રીજી, ઠીક છે, લાવો, પી લઉં છું હું. અરે રે, શાંતિથી પી, નહીં તો મોઢું બળી જશે તારું. વાત સાંભળો, શાંતિથી પીવાનો મને સમય નથી. દીકરી સ્કૂલેથી આવશે અને હું નહીં હોઉં તો ગભરાઈ જશે. એ, જ્યારે જોઈએ ત્યારે દીકરી આવશે. અરે બેસ અહીંયા. હમ હમ આ લે. હા, આ શું? તને હું આમ જ પૈસા આપી દઈશ એવું સમજી કે શું? થોડું શાંતિથી રહે ને. અરે રે, આ શું મિસ્ત્રી? મારા પૈસા આપો ને મને. મારે મોડું થાય છે. અરે ઊભી રહે, તારા પૈસા જરૂર આપીશ. તારે જો પૈસા જોઈએ તો મને ખુશ કરવો પડશે, તો જ પૈસા મળશે. અરે, આ શું મિસ્ત્રી? તમારી વાત કંઈ યોગ્ય નથી લાગતી. આ પૈસા તારા માટે કેટલા અગત્યના છે મને બધી ખબર છે. જો તારે તારા પગારના પૈસા જોઈએ તો તારે એડજસ્ટ કરવું પડશે, તો જ મુમકિન છે, નહીં તો નહીં મળે. આ શું મિસ્ત્રી? તમે ખૂબ સારા છો વિચારીને ઘર સુધી પૈસા લેવા આવી હું, અને તમે આવી વાતો કરી રહ્યા છો. આ સારું ખોટું બધું ભૂલી જા તું. તું મને ખુશ કરીશ કે નહીં કરે? નહીતર મને પૈસા નહીં આપો કે? મિસ્ત્રી, તમારી પાસેથી મારો પગાર કેવી રીતે લેવો એ મને સારી રીતે ખબર છે. કેવી રીતે લઈશ, બતાય ને. તારી પત્ની છે ને, જે મારી ઘરની પાસેવાળા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં રોજ જે ઘરની વસ્તુઓ લેવા આવે છે, જો તમારી હરકતો વિશે તમારી પત્નીને કહી દીધું ને, તો તમારી વાર્તા પૂરી થઈ જશે. મિસ્ત્રી, મારો પગાર તમારી પાસે સાચવીને રાખજો. કાલે હું તમારી પત્નીને મળીને જે કહેવું હશે કહીને પગાર લઈ લઈશ. સારું, તો હું જાઉં છું. એક મિનિટ ઊભી રહે. બોલો ને મિસ્ત્રી. આ લે તારા પૈસા. વાત સાંભળ, મારી પત્નીને આ વિશે તું કશું પણ કહેતી નહીં. જે થયું એ ભૂલી જા તું, બરાબર? જો તમે સરખા રહેશો તો હું શું કામ કહું એમને?
સારું સારું ભૂલી જા. હવે તું મારી પાસે આવીશ ને તો પણ હું તને જોઈશ નહીં. ભૂલથી મારી પત્નીને કહીશ નહીં, ઓકે? ઠીક છે મિસ્ત્રી. આહ.